જય માતાજી. ગુજરાતી ફિલ્મ લાલો અત્યારના જમાનાની ફિલ્મ, એક સામાન્ય માણસને ગમે તેવી ફિલ્મ, તેમાં ગુજરાતી ફિલ્મ લાલોમાં તે પોતાનું પ્રતિબિંબ જોઈ શકે તેવી ફિલ્મ. પહેલા જમાનામાં ઘણી પિક્ચરો આવતી, રાજા મહારાજાઓની, પ્રેમીઓની, અને 2000ના દાયકાની આસપાસ કે 2000ની સાલ શરૂ થઈ એ ગાળામાં દેશરે જોઈએ દાદા પદે જેવો ઘર કુટુંબની પિક્ચરો આવતી. પણ અત્યારે લોકોને લાલો ગુજરાતી પિક્ચર ફિલ્મ જોવું છે, કારણ કે તેમાં એક જીવન ચરિત્ર બતાવવામાં આવ્યું છે, જે સામાન્ય માણસનું જીવન છે તે. અને માણસ કંટાળીને કોઈ આત્મહત્યા કરવા જતો હોય ત્યારે છેલ્લો વિશ્વાસ ભગવાન ઉપર હોય તે બતાવવામાં આવ્યો છે. ક્યાંય પણ હલવાઈ જાય કે જ્યાંથી નીકળવાનો કોઈ આરો ન હોય, ચોરી કરવા જાય છે તેમાં બતાવવામાં આવ્યું છે કે એક ઘરમાં ચોરી કરવા ગયા છે ભાઈ લાલભાઈ, અને પછી દરવાજા પેક થઈ જાય છે, નીકળવાનો કોઈ આરો નથી, એટલે કે નીકળવાની કોઈ કોશિશ ગમે એટલી કરે છે પણ ક્યાંય નથી નીકળી શકતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ દેખી, એટલે કે લાલાની મૂર્તિ દેખી અને ભગવાન ઉપર ભરોસો કે હવે તો મારો લાલો જ મને બચાવવા આવશે, આ એક વિશ્વાસ આમાં દેખાડવામાં આવ્યો છે. અને લાલો આવે અને બચાવે, ત્યાં બધું બતાવવામાં આવ્યું છે. એક સામાન્ય ફિલ્મ બનાવવાવાળા જો જનતાની નસ રગ જાણી લેતા હોય કે લોકો શું જોશે, લોકોને શું જોવું છે તે જાણી લેતા હોય ને તે ઉપર ફિલ્મ બનાવતા હોય ને ફિલ્મ સુપર ડુપર હિટ જાતી હોય, તો આજના આપણા રાજકારણી જે હિન્દુત્વને અમુક ગાળો દે છે, રામ મંદિર ખોટું છે, ભગવાન કહે છે જ નહીં, એવું બધું કહે છે, તો તે કેમ નથી જાણી શકતા? આપણે માની લો રાજકારણમાં જો કોઈ ધર્મને લઈને આવ્યું હોય પહેલી વખત, તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી લઈને આવ્યા અને તેમને જાણી લીધું કે સામાન્ય માણસને ધર્મ સાથે કેટલો લગાવ છે. તો કે આપણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી, તેને સામાન્ય જનતા કરતાં વધારે લગાવ છે, સામાન્ય માણસ હોય ને તેમની કરતાં વધારે લગાવ છે. અને તેમને જાણ્યું કે લગાવ કેટલો છે, તેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાજનીતિ પણ ધર્મને લગતી જ હોય, અને આપણે વિપક્ષની રાજનીતિ ધર્મને વિરોધી હોય. તો આ એક રાજનેતાઓને આ પિક્ચર જોઈને, આ લાલો મૂવી જોઈને અને જાણવું જોઈએ કે લોકો શું ચાહે છે. તમે કોઈ હિન્દુ વિરોધી ભાષણ અને હિન્દુ વિરોધી જ્ઞાન આપી દીધું તો જનતા તમારી સાથે કનેક્ટ નથી થવાની. આ લાલો મૂવીમાં બતાવવામાં આવ્યું છે કે ધર્મ સાથે કનેક્ટ કેમ રહેવું, તે તમે કેમ નથી કરી જાણતા? હું તો કહું છું કે બધા રાજનેતાઓને, જે વિપક્ષના અત્યારે જે હિન્દુ વિરોધી અમુક ભાષણ આપે છે, તે બધાને આ મૂવી જોવી જોઈએ અને તેમાંથી શીખવું જોઈએ. જો તમે તેમાંથી શીખશો સામાન્ય જનમાનસ સાથે કનેક્ટ કેમ થવું, તો તમારે હારનો સામનો ક્યાંય નહીં કરવો પડે. બાકી પિક્ચર સાવ સામાન્ય છે, સામાન્ય લોકોનું જીવન ચરિત્ર બતાવવામાં આવ્યું છે. એક સામાન્ય રિક્ષા ડ્રાઈવરને બતાવવામાં આવ્યો છે, પણ લોકો આ મૂવી ફિલ્મ જોવા જાય અને જ્યારે ગીત આવે ત્યારે લોકો તેમાં ગરબે રમતા હોય, નાચતા હોય અને ધૂમ મચાવતા હોય. તો રાજનીતિ નેતાઓ, તમે પણ આવું કેમ ન કરી શકો? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રી તો કરી બતાવે છે બધે. માની લ્યો આપણે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમદાવાદ આવ્યા હતા, ત્યારે આપણે લોકલાડીલા કલાકાર કીર્તિદાન ગઢવીને બોલાવીને ત્યાં ભજનો ગૌરાવ્યા હતા, આપણા લોકગીતો ગૌરાવ્યા હતા. તે આ શું છે? આ ધર્મ સાથે કનેક્ટ રહેવાની એક રીત છે. તમારે રાજનીતિ કરવી હોય તો ધર્મ સાથે કનેક્ટ રહેવું જ પડે, અને તો જ તમે જીતી શકશો. તો વિપક્ષના નેતાઓ, તમે કેમ ધર્મ સાથે કનેક્ટ નથી રહી શકતા? અને અમુક પાર્ટીના તો માની લો ત્યારે વિપક્ષના કઈ કે આપણે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના અમુક આપણે ગુજરાતમાં પણ એવા કાર્યકર્તા અત્યારે નવા નવા આવ્યા છે જે ગોબર ભક્ત કરે છે. તમે મોદી ભક્ત કહો ત્યાં લગી કોઈ વાંધો નથી, ગોબર ભક્ત તો ગોબર ભક્ત મારો લાલો હતો, મારો કાળિયો ઠાકોર હતો. તેથી સામાન્ય જનમાનસ ગોબર ભક્ત થાય તેમાં કોઈ લાંછન નથી. તમારે કેવું એટલું કયો, તમે જેટલા ગોબર ભક્ત કહો
એટલું અમને સારું જ લાગે છે. કારણ કે ગોબર ભક્તો અમારો કાળિયો ઠાકોર હતો, તો અમે ગોબર ભક્ત છીએ, તેમાં અમને કોઈ વાંધો નથી. પણ તમે જે ગોબર ભક્ત કહો છો ને એ જ તમને હરાવે છે, બરોબર? તેથી ધર્મ વિરોધી એવા બયાન, ભાષણ દેવા, પોસ્ટ મેકવા કરતા આ લાલો મૂવી જુઓ અને જનતા સાથે કેમ કનેક્ટ રહેવું તે શીખો. બાકી ન શીખવું હોય તો જય માતાજી, બરોબર? હાલો, જય માતાજી.